ભરૂચ શહેરના પ્રવેશદ્વાર એવા કસક ગરનાળામાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહેતા અને તેમાં પણ એક્સપ્રેસવે જવા માટે એક્સપ્રેસ રોડના હાઈવે ઉપર જવા માટે ભારદારી વાહનો પણ આ કસક ગરનાળામાં વારંવાર ફસાઈ જતા ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બની હતી, જેને લઈને ઉઠેલી માંગને પગલે ભરૂચ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે હજુ 2 દિવસ પહેલાં જ કસક ગરનાળાની આગળ કસક સર્કલ પાસે મસમોટી એંગલો લગાડવામાં આવી હતી। લાખો રૂપિયાના ખર્ચે લગાડવામાં આવેલી આ એંગલને પગલે ભારદારી વાહનો કસક ગરનાળામાં પ્રવેશ ના કરે એનું પૂરતું ધ્યાન રાખવામાં આવતું હતું, પરંતુ હજુ તો 2 જ દિવસ થયા ત્યાં આજે વહેલી સવારે એક હાઈવા ચાલકે પૂર ઝડપે પોતાની વાહન હંકારીને એકાએક જ આ એંગલને અથાડી હતી, જેને લઈને એંગલ તૂટી ગઈ હતી। સદનસીબે વહેલી સવારનો સમય હતો એટલે કોઈ જાનહાનિ કે થવા પામી ન હતી, પરંતુ કસક ગરનાળા તરફ માર્ગ ઉપર એકાએક પૂર ઝડપે આવેલા હાઈવા ચાલકે એટલી જ જોરથી આ એંગલને અથાડી હતી કે એંગલ બંને સાઈડથી વાંકી વળી ગઈ હતી। ભારદારી એંગલ તોડી પાડતા એક તબક્કે વહેલી સવારે ધડાકો થયો હતો અને જેને લઈને આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા। ત્યારબાદ વાહનનો ચક્કાજામ થયો હતો। ત્યારે વહેલી સવારે બનેલી આ ઘટનાને લઈને એક તબક્કે તો લોકો કોઈ મોટી ઘટના ઘટી હોય તેવું લાગ્યું હતું, પરંતુ થોડી વારમાં જ ટ્રાફિક પોલીસ આવીને આ મામલે જરૂરી કાર્યવાહી કરી હતી। ત્યારે હજુ તો 2 દિવસ પહેલા જ ધારાસભ્ય દ્વારા આ લોખંડની એંગલ અંગે લગાડવાના કામનું ખાતમુહૂર્ત કરીને તેને તાત્કાલિક ધોરણે લગાડવામાં આવી હતી। ત્યારે આજે આ લોખંડની એંગલ એક બેફામ હાઈવા ચાલકે તોડી નાખી હતી। હવે જોવાનું રહ્યું કે પોલીસ આ હાઈવા ચાલક સામે શું ગુનો દાખલ કરે છે। कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच